નમસ્કાર, તેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નિવાલ તપાસ એલસીબીનો મેગા બસ્ટ ₹79.46 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. નર્મદા એલસીબીની તસ્કરો પર તવાઈ ₹79.46 લાખનો વિદેશી દારૂ સાથે કન્ટેનર કબજે. નિવાલના નાયરા પંપ પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. એક આરોપી ઝડપાયો, એક વોન્ટેડ. નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી. દેડિયાપાડા તાલુકાના નિવાલદા ખાતે નાયરા પેટ્રોલ પંપ નજીકથી અંદાજે ₹79,46,984 ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્ર તરફથી દનશેરા ચેકપોસ્ટ મારફતે આવી રહેલા ટાટા આઈશર કન્ટેનરને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી 180 મિલી ક્ષમતાની રોયલ બ્લુ મિલ્ક મોલ્ટ વિસ્કીની કુલ 33,552 બોટલો મળી આવી હતી. પોલીસે 64,41,984 કિંમતનો વિદેશી દારૂ, 15 લાખની કિંમતનો કન્ટેનર, ₹5,000ની કિંમતનો મોબાઈલ ફોન સહિત કુલ ₹79,46,984 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ઓમપ્રકાશ વાકારામભાઈ બિશ્નોઈને ધરપકડ કરી છે, જ્યારે મહાદેવભાઈ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી નર્મદા જિલ્લા એલસીબીની ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર સર્જન વસાવા, દેડિયાપાડા.